હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. રોંઢાના 4 વાગી ગયા છે. આપણે આવી ગયા છીએ વાડીમાં. તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી નાખી. અને અમે પહેલી વાર મગફળી વાવી હતી, ઉગી નહોતી, તો એ મગફળી પાડી દીધી હતી. અને આ બીજી વાર મગફળી વાવી છે, તો જુઓ એવડી એવડી મગફળી અમારે થઈ ગઈ છે સરસની. અને આખી વાડીમાં એક સરખી મગફળી ઉગી ગઈ છે. અને આજે સાતી પણ હાલે છે. તો એમ થયું કે હાલો વાડીમાં જઈ અને એક બ્લોગ બનાવી નાખી. અને આજે વાતાવરણ પણ સરસનું છે, તો ખેડૂ અને ભૂરો બે સાતી આંકે છે. તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી નાખી. અને આજે વરસાદ નથી તો થોડીક વરાપ છે. તો જો હાથી હાલી ગયું છે, સરસની મગફળી થઈ ગઈ છે. અને ખડ બહુ નથી નીકળ્યું, પરાવાનું બાકી છે. કાલે મૂલી આવવાના છે, તો કાલે આપણે પારવાનું છે વાડીમાં. તો એમ થયું કે હાલો વાડીએ જઈ અને એક સરસનો બ્લોગ બનાવી નાખી. વાતાવરણ પણ સરસનું છે. અને મારો ભૂરિયો હાથી હાંકે છે. હું તમને હમણાં બતાવું. મારો ભૂરિયાને પણ હાથી હાંકતા આવડે છે. તો હમણાં મારો ભૂરિયો અહીંયા નીકળશે સાતી હાંકતો. તો હું તમને બતાવું. હમણાં જોજો મારો ભૂરો પણ સાતી હાંકે છે. તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી નાખી. અને મગફળી બીજી વખત વાવેલી છે, તો જો સરસની મગફળી આપણે થઈ ગઈ છે અમારે. અને વરસાદ પણ સારો પડી ગયો છે. 7-8 દિવસ થાય એક જ ધારો વરસાદ હતો સરસનો. તો વરસાદ પણ સરસનો પડી ગયો અને મગફળી પણ સરસની થઈ ગઈ છે. તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી નાખી. અને ભૂરિયો અને ખેડૂ બે હાથી હાંકે છે. તો આપણે જઈએ હવે. એ લોકો હાથી હાંકે છે ન્યા. તો જો મારો ભૂરિયો હાથી હાંકે છે. મેં તમને કીધું હતું ને હમણાં કે ભૂરિયો હાથી હાંકે છે. તો હાલો આપણે જઈએ ભૂરિયો હાથી હાંકે ન્યા. તો જો મારા ભૂરિયાને પણ હાથી હાંકતા આવડે છે. અને કેવું સરસનું હાથી હાંકે છે. ને ખેડૂ પાછળ હાલે છે. જો ભૂરિયો મારો હાથી હાંકે છે. તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી લઈ. અને આ મગફળી અમે બીજી વખત વાવેલી છે. અને સરસની ઉગી ગઈ છે, વાંધો નથી આવ્યો જો. અને મારો ભૂરિયો જો હાથી હાંકે છે. હું તો બ્લોગ બનાવું છું ત્યાં તો એ દોડવા જ મળ્યો બળદ લઈને. તો આપણે કાંઈ એને પોગી નહીં. તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી નાખી. અને ભૂરિયો હાથી હાંકે છે હું તમને બતાવી દઉં. જો આ મારો ભૂરો નાનો હાથી હાંકે છે. એને વાડીનું કામ બધું આવડે. અને કેવો દોડ્યો જાય છે. તો જો અમારે ભૂરિયો હાથી હાંકતો હતો અને મેં તમને બતાવ્યું. અને કેમ કે નાનો છે એટલે હાથી લકડું તો ઉપડે નહીં, એટલે ખેડૂને હારે રહેવું પડે. હાથી તો એ હાંકી નાખે. હાથી તો એ ફટાકે હાંકી નાખે. જો બળદ લઈને દોડવા જ મળ્યો. અને બળદે એવા ડાયા ને મારા મોરલો ને વઢુ તે હાલે એવા એનથી બોલો હે કે ને ત્યાં તો દોડવા જ મળે. તો જો મારો ભૂરિયો હાથી હાંકે છે. ખેડૂ પાછળ હાલ્યા જાય છે. અને આ મેં મગફળી બીજી વખત વાવેલી હતી. એક વખત વાવી હતી ને તો મગફળી છે ને હરખી ઉગી નહોતી. અને અમે આ બીજી વખત મગફળી વાવી છે, તો બધી સરસની ઉગી ગઈ આખી વાડીમાં જો. અને ખડ પણ બહુ નથી નીકળ્યું, કેમ કે પહેલી વાવી હતી ને એમાં બધો બિયારો નીકળી ગયો હતો. તો આજકાલે બીજી વખત વાવીને મગફળી તો ખડ નથી નીકળ્યું, બહુ ખડ ઓછું છે. 2 વાર બેલી હાંકી નાખી છે. અને આજે વરાપ છે તો ત્રીજી વાર પણ બેલી હાલી ગઈ છે. અને કાલે આવવાના છે મૂલી, તો ક્યાં ખડ હશે એ લેવરાવી નાખશું. અને બધી વાડીમાં સરસની મગફળી થઈ ગઈ છે. અને મારો ભૂરિયો હાંકે છે હાથી. તો મને એમ થયું કે હાલો મારા ભૂરાનો એક બ્લોગ બનાવી નાખું. જોવો એ તો ક્યાં ઠેઠ પગી ગયો, હું તો જે નાન્યા જ ઊભી. અને આ વાડીમાં પણ સરસની મગફળી થઈ ગઈ છે. જો આમાં તો મોટી થઈ ગઈ છે. આમાં તો મોટી મગફળી થઈ ગઈ છે. અને આમાં હજી
થોડાક એક મહિના જેવું થયું વાવી એને, અને સરસની મગફળી પણ થઈ ગઈ છે. અને મારો ભૂરિયો તો ધોળવા જ મળ્યો બળદ લઈને. જો ક્યાં ઠેઠ શેઢે પોગી ગયો ભૂરિયો બળદ આંકતો. એમ થયું હાલો એક બ્લોગ બનાવી લઈ. અને આજે વાદળા પણ થઈ ગયા છે અને ભીંડો પણ ઉતાર્યો છે, તો ભીંડો પણ સાફ કરવાનો છે. અને વાગી ગયા છે 4:15. તો એમ થયું કે હાલો ભીંડો સાફ કરીએ ને પહેલાં એક આપણે બ્લોગ બનાવી લઈએ. વાડીમાં આવ્યા છે તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો બધા, અને આવજો બધા અમારી વાડીએ ભીંડો ખાવા. જો સામે ઊભો ને ઘેરો, એ અમારે ભીંડાનો ઘેરો છે. અને મારો ભૂરિયો હાથી આંકતો હતો, તો મને એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી લઈએ. અને ગરમી બહુ થાય છે, કેમ કે વાતાવરણ વાદળ છાયું છે ને, તો બહુ ગરમી પકડાણી છે. તો જો ભૂરો અને ખેડૂ સામે ઊભા છે, ને મારો વઢુ ને મોરલી પણ છે. તો એ લોકો હાંકતા હતા હાથી. તો મને એમ થયું કે હાલો આપણે એક બ્લોગ બનાવી નાખી સરસનો. અને જોવો ખડ નથી બહુ બધું વાડીમાં, એકદમ ચોખ્ખી માંડવી છે. જો મારો ભૂરિયો હાથી આંકે છે. જો હાલશે તે વાળી મોરલો ને વઢુ. જો ભૂરિયો મારો સાથી આંકે છે કેવો. જો તો મને એમ થયું મારો ભૂરો હાથી આંકે છે ને, તો હાલો આપણે એક બ્લોગ બનાવવો છે. તો જો આ ભૂરિયો મારો હાથી આંકે છે, કેમ કે હું એને પાછળ નહીં જઈ શકું, એ બહુ દોડે બળદ લઈને. તો જો મારો ભૂરો આંકે છે હાથી. તો મને એમ થયું કે હાલો ભૂરિયો હાથી આંકે છે તો એક બ્લોગ બનાવી નાખીએ. તો સારો બ્લોગ લાગે તો બધા જોજો, લાઈક કોમેન્ટ કરજો, અને આવજો બધા જાજા કરીને. જય માતાજી, બાપા સીતારામ બધાને.